ગુજરાતી મૂળના કાશ પટેલ અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈના ડાયરેક્ટર બન્યા છે। આ સમાચાર મળતા જ કાશ પટેલના પૈતૃક ગામમાં ખુશીની લહેર વ્યાપી ગઈ। કાશ પટેલના દાદા પરદાદા આણંદના બોરસદ તાલુકામાં આવેલા ભાદરણ ગામમાં રહેતા હતા। એનઆરઆઈ ગામ તરીકે જાણીતા ભાદરણ ગામમાં જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે ગ્રામજનોએ જણાવ્યું કે મહાદેવ ફળિયામાં કાશ પટેલના દાદા પરદાદાનું ઘર હતું, જો કે આજે એ મકાન તૂટી ગયું છે। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ પડતર જમીન છે, આ જે જગ્યા છે, એક સમયે કાશ પટેલ એટલે કે કશ્યપ પટેલના દાદા પરદાદાઓનું અહીંયા મકાન હતું અને એઓ અહીંયા રહેતા હતા। પરંતુ 1970માં અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે 1970ના વર્ષમાં આ લોકો અહીંયાથી માઇગ્રેટ કરી અને આફ્રિકા શિફ્ટ થયા, આફ્રિકાથી અમેરિકા શિફ્ટ થયા। એટલે કાશ પટેલનો આખો પરિવાર છે હાલમાં અહીંયા ખૂબ નજીકના એકાદ સગા સિવાય અહીંયા કોઈ છે નહીં। ચોક્કસ અહીંના સ્થાનિકો જે ભાદરણના નગરના લોકો છે એ ખૂબ ગૌરવ અને કહેવાય કે આનંદની લાગણી અનુભવે છે કે કાશ પટેલની ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એટલે કે અમેરિકન સરકારમાં એફબીઆઈ ખૂબ ઇમ્પોર્ટન્ટ એજન્સી છે, એના ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ છે। દાવા પ્રમાણે 1970 આસપાસના સમયગાળામાં કાશ પટેલના પરિવારજનો ભારત છોડીને અમેરિકામાં સ્થાયી થયા છે। કાશ પટેલના કેટલાક કૌટુંબિક સગા ભાદરણમાં રહે છે। કાશ પટેલના પરિવારની જમીન પણ અહીં આવેલી છે। આ જમીન છે જે કાશ પટેલ આપણે જ્યાં ઉભા છે ત્યારે ત્યાં કાશ પટેલ અમારા ગામનો છે, અને અમારા ફેમિલી મેમ્બરમાંથી એના દાદા અને અમારા દાદા બંને બ્રધર હતા। અમે ખૂબ જ ગર્વની વાત કરીએ છીએ કે અમારા ફેમિલી મેમ્બરમાંથી એક અમારો પિતરાઈ ભાઈ જે એફબીઆઈ ગવર્નર બન્યો છે, તેથી અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ। મહાદેવ સ્ટ્રીટ નામનો મહોલ્લો, જેમાં એક પરિવાર વર્ષો પહેલાં 1970ની આજુબાજુમાં અહીંયા રહેતો હતો અને તેઓ આફ્રિકાથી આવેલા હતા અને તેમના પરિવારનું એક રતન હાલ યુએસમાં એફબીઆઈના ડિરેક્ટર તરીકે ટ્રમ્પ સરકારમાં મહત્ત્વનો હોદ્દો ધારણ કરેલ છે। તે બદલ હું અને મારા ગામ સર્વ લોક ખૂબ ખૂબ લાગણી અનુભવે છે। અમારું ગામ એનઆરઆઈ ગામ છે, ટોબેકો ટાઉન તરીકે પ્રખ્યાત છે અને એવા ગામમાં હવે એક મોરપીંછ વધુ ઉમેરાયું, તે બદલ ખૂબ ખૂબ લાગણી અનુભવી અને કાશ પટેલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। એમના પરિવારે જ્યારે આફ્રિકાથી આવ્યા ત્યારે એ લોકો અહીંયા રહેતા હતા, એમના કાકા ફોઈ બધા, અને મહાદેવ ફળિયામાં ભાદરણ, આણંદ જિલ્લો, બોરસદ તાલુકા, ભાદરણ ગામમાં અહીંયા મહાદેવ ફળિયામાં એ લોકો રહેતા હતા। અને ત્યાર પછી એ લોકો આઈ થિંક 72માં કે 74માં એ લોકો અમેરિકા જતા રહ્યા બધા, એટલે આજે આખો પરિવાર તે અમેરિકા, આખો પરિવાર એ લોકો અમેરિકામાં જ રહે છે। હું પણ અમેરિકામાં જ રહું છું। જે પરદાદાઓ હતા તે 1970માં આફ્રિકા હતા અને ત્યાંથી એ અમેરિકામાં વસવાટ કરતા હતા અને ત્યાંથી એ ત્યાં જ વસવાટ કરી રહ્યા છે અને અત્યારે કાશ પટેલની ટ્રમ્પ સરકારમાં એફબીઆઈના ડિરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે, જેનાથી અમારા ભાદરણ ગામના ગ્રામજનોનું ગૌરવ વધાર્યું છે અને જોડે બોરસદ તાલુકો, આણંદ જિલ્લો અને ગુજરાત રાજ્યનું ખૂબ ગૌરવ વંતી કર્યું છે।